નમસ્કાર દોસ્તો, હું બ્રજેશ ચોકસી. આજે આપણે નાની ને સ્ફટિક વાત કરીશું. મારો એક મિત્ર નજીકનો, નામ પુરુષોત્તમ, પણ ગુણ પુરુષોત્તમ જેવા નહીં, નાસ્તિક. પિતાજીએ જમાલો ધંધો હતો, મેડિકલ સ્ટોર, એટલે ચાલતું હતું બધું. પણ કોઈ દિવસ ભગવાનમાં ન બિલીવ. એને સમજાવતા સમજાવતા ફાધર પણ આ દુનિયામાંથી ચાલી ગયા કે ઠીક છે, હવે એમની જિંદગી છે. એની માથે જવાબદારી આવી ગઈ કે હવે મારે મેડિકલ સ્ટોર સંભાળવાનો. એ દરમિયાનમાં એને એક જ લત લાગી ગઈ, તાશ રમવાની દોસ્તારો સાથે. લત લાગી ગઈ એટલે કોઈ પણ દોસ્તારો આવે જે 2-5 હતા તે ઓટલા ઉપર કે દુકાનમાં ગમે ત્યાં તાશ રમવા બેસી જાય. એના ફાધરે કીધું કે તું ગમે તેવો મુસીબતમાં હોય ત્યારે તો ઈશ્વરને યાદ કરજે, એ તારે જરૂર મદદ કરશે. એ વાત એના મગજમાં બેસી ગઈ હતી બરાબર. 6-8 મહિના થઈ ગયા આ બાજુ, ફાધર ચાલી ગયા. ને આવી રીતે ચોમાસાનો દિવસ, સાંજે 7-7:30 એક દીકરો દોડતો દોડતો આવ્યો. તાશરમાં બેઠેલા હતા. દીકરો દોડતો દોડતો આવ્યો ને, અંકલ મને આ દવા આપો. 8-10 વર્ષનો દીકરો હતો. નહીં હમણાં નહીં, મારે આ રમવાનું છે, કાલે આપીશ. એ દરમિયાનમાં લાઇટ ચાલી ગઈ. પેલા બીજા મિત્રો હતા કે નહીં આપી દે એને, જે પણ એને જરૂર છે એની માને. એણે જે પણ એવી બોટલ જોઈ એને બીજી બોટલ એના જેવી સેમ એને આપી દીધી. પેલો દીકરો તો લઈને ચાલી ગયો. ને આ બાજુ પેલા દોસ્તારો પર કે ચાલો ભાઈ હવે લાઇટ ગઈ છે, હવે આપણે પણ ઘર ભેગા થાવ, વરસાદ શરૂ થઈ ગયો છે. ને એ દરમિયાનમાં પુરુષોત્તમ પણ બધું સામાન આમ તેમ પેક કરીને અંધારામાં ધીમે ધીમે મેં સમેટતો હતો. ને લાઇટ આવી ગઈ. લાઇટ આવી ગઈ એટલે જોયું કે ઓહો, આ તો બીજું રેપર છે, બીજી બોટલ હતી. મેં તો બીજી બોટલ, મેં તો ઉંદર મારવાની દવા આપી દીધી છે પેલા છોકરાને. ગભરાઈ ગયો એકદમ. ગભરાઈ ગયો એટલે જે માણસ જિંદગીમાં ભગવાનને પગે નહોતો લાગ્યો તે ઊભો રહી ગયો, એટલે ફોટા સાફ કરવા લાગ્યો. હવે શું થશે? પેલા છોકરાની માને શું થશે? આંખમાં આંસુ સાથે ઊભો રહી ગયો. પ્રભુ બચાવી લો, એની માને બચાવી લો, એ દીકરાને બચાવી લો. 1 સેકન્ડ પછી એ દીકરો પાછો દોડતો આવ્યો. અંકલ, બેને બીજી દવા આપો. કે પેલી દવાનું શું થયું? પી ગઈ? ના, એ મને ઠોકર લાગીને તો પથ્થર પર ફૂટી ગઈ. એ બોટલ ફૂટી ગઈ અંકલ, બેને બીજી આપો. પુરુષોત્તમના આંખમાં ઓર આંસુ આવી ગયા. હસ, મને ભગવાને મારી લાજ રાખી. એના ફાધરના શબ્દ એને યાદ આવી ગયા. પેલા દીકરાને 1 નહીં 2 બોટલ આપી દીધી. એટલે બેટા તારી માને જેટલી વાર દવા જોઈએ તો મારી પાસે લઈ જજે, પણ એને સારી કરી દેજે. કહેવાનો ભાવ કે આપણી આજુબાજુ કોઈક એવી શક્તિ છે જે તમને ગમે તેટલી મુસીબતને પાર ઉતારી દેશે. પુરુષોત્તમ ત્યારથી પુરુષોત્તમ બની ગયો. વાત નાની હતી તો સ્ફટિક છે. જય શ્રી કૃષ્ણ.